હાલો. હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લાઈનભાઈ, આ ભાઈઓ સાથે તમારા બે ઓલા ઓડિયા તમને સાંભળ્યા. હા. હવે આ ઈ જ છે. હા તો આનો એક વાર હે ને મેં ગ્રુપમાં નાખ્યું હતું સમજ્યા. હા 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 ઓલું આપણે બેને વાત થઈ મને ખબર નથી, મારે ઓલા રહીભાઈ વાત થઈ ગઈ. હા 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 આપણે આ રાજકોટ કોર્પોરેશન જે કચરો લઈ જાય ને હા 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 એમાંથી કમ્પોસ્ટિંગ જુદું કરી હા સોર્ટિંગ કરી હા હા અને ખાતર વેચે એટલે એને ઓલું કયું કે એને ઓલું હા. સિટી વેસ્ટ. હા, સિટી વેસ્ટ તરીકે વેચે સમજ્યા. હા હા એટલે અમારા કૃષિ નિષ્ણાંતો જે કઈ આપડા હે ને જે સારા હા ખેડૂત ને સારી ભલામણ કરતા હોય એવા એમ. હા 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 અને કઈ આપણે ધોરાજી છે ને કઈ ગોંડલ છે ને રાજકોટ છે ને ઓલી ટેસ્ટી લેબ સબમિટ કલરિયા. હા બરોબર છે. હા એટલે મારે એ બે વાત કરી ને બીજા કૃષિ નિષ્ણાંતો તો કે મને એ ન વપરાય કે હા એની અંદર હેવી કેમિકલ હોય કે એમ એ માનવ સ્વાસ્થ્યને નુકસાન કરે એમ. હા 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 એટલે એને કઈ કરવા ઓડિયા નહીં ખાઈ શકે, વિડીયો નહીં ખાઈ શકે. મેં એવું લખ્યું ગ્રુપમાં. મને એનો ફોન આવ્યો, મને કે તમે સાબી કે ગ્રુપમાં નાખ્યું છે એ કે તો મને થોડીક માહિતી આપો ને એ કે શું છે એ કે. મેં કીધું ભાઈ આવું છે એ કે એટલે તમે કઈ આના જાણકાર છો? મેં કીધું આપણાને જાણકાર ના હોય, આપણા કૃષિ નિષ્ણાંતો જે કઈ મિત્રો છે એને મને એવું કીધું કે આ ના વાપરું. મને કે ભાઈ તમને કઈ ખબર પડ્યા વગરનું કઈ નાખવું નહીં, અમે આટલું આમ કામ કરી છીએ ને મારી પાસે કે એવો પાવર છે કે એગ્રો વાળા કે ડુપ્લિકેટ વેચતા હોય તો એના ધંધા બંધ થઈ જાય. મારી પાસે અડધી કલાક વાત કરી એને. બરોબર. તમે એને ડિલીટ કરી નાખો એ કે ડિલીટ કરી નાખો, બીજું હોય સારું ના લાગતું હોય. સારું ન લાગતું ડિલીટ કરી નાખીએ આપણે, બીજું હોય શું નહીં એમાં. એટલે મેં તો ઓલા ગ્રુપમાં જોયું હતું ઉપલેટાનું આપણું પ્રાકૃતિક ગ્રુપ છે ને એમાં. હું તો 3 માં તો પણ 1 માં આવી ગયો, હું નીકળી ગયો. એટલે કેમાં ઓમાં ડિલીટ કરી નાખ્યું છે ગ્રુપમાં એની. બરોબર. આ એટલે યુટ્યુબ ની લિંક ડિલીટ કરી નાખી એની. હા એટલે મેં જોયું, મેં કીધું તમે નાખ્યો હોય. હા હા એટલે તમને ફોન બંધ તો નહીં કરવા, કરે નથી. કર્યો તો હવારે. હા હવારે કર્યો તો પ્રેમથી સરસ મજાની બધી વાતો કરી. અને પછી મને કહે કે આ તમે મિસ્ટેક થઈ ગઈ ને આવું બધું થયું ને. મેં કીધું કઈ વાંધો ને, મિસ્ટેક થઈ ગઈ પણ મેં કીધું બાયોચાર કોલ વિશે મેં જે જાગૃતતા આપી હોય અને એના નામ ઉપર કોઈ ચરી ખાવા નીકળે તો એ મેં કીધું સચેત કરવું એ પણ મેં કીધું મારી ફરજ છે. બરોબર. એટલે ખેડૂતને જાગૃત કરવા એ મારી ફરજ છે. સાચું થતું હોય ને સાચું કેવું, ખોટું થતું હોય ને ખોટું કેવું. મેં કીધું કે જી બેગ નો મેં કીધું સારો વિડીયો બનાવ્યો હતો ને પછી મેં કીધું મને એના ખરાબ વિડીયો મેં કીધું મળવાના ચાલુ થયા. એટલે મેં કીધું વિડીયો બનાવ્યો. મેં કીધું કેમ કે સારો મેં કીધું વિડીયો બનાવ્યો તેનો ખરાબ વિડીયો એના જે નેગેટિવ જે આવ્યા હોય ને મેં કીધું એ મેં કીધું મારી બનાવવાની ફરજ આવે. કેમ કે મેં કીધું સારા વિડીયો બનાવ્યો ને તેથી મને કોઈ પૈસા નથી દીધા, મેં કીધું ખરાબ વિડીયો બનાવ્યો ને તેથી મને કોઈ પૈસા નથી દીધા. બરોબર. પણ મેં કીધું ખેડૂતો માટે જયારે કામ કરતા હોય ને તો મેં કીધું એ જે હોય ને એના વિશે કહેવાનું રહીએ. અને એ પછી આપણે જે વિડીયો બનાવ્યો ને મૂકો ને એ પછી બધા લોકો વિડીયો બનાવવાના બંધ કરી દીધા હતા. બરોબર. પછી લોકો શું કર્યું, ત્યારે નવી બેગ કાઢી. તમે જોયો હોય તો આપણે જે ચીરવાનો પ્રશ્ન આવ્યો ને નીચે ડાટો મૂક્યો એને જોયો? હા ડાટા મૂક્યા ને. હવે તો હું ગાંધીનગર ગયો હતો ને એક્ઝિબિશનમાં. એટલે પેલા બધું સાંભળ્યું. પછી મેં એમ ના કીધું મેં લીધું હતું, મેં કીધું કે મારા મિત્ર એ લીધું હતું તો એમાં કઈ રિઝલ્ટ નથી આવ્યું. મને કે કેવા કલર ની હતી? મેં કીધું કાળી. એની પાસે ગ્રીન. એટલે હવે આનું શું કરો તમે? એ જ વાત છે કે હવે કાળી નો વાપરતા, હવે તમે ગ્રીન વાપરજો. ગ્રીન વાપરશો પછી એમ કે ગ્રીન નહીં ભાઈ તમે ધોરી વાપરો. હા હવે લાલ થઈ ગઈ છે અમારી એને જીવન તો. હા 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 બહુ કરે છે. હા હા કરે ને. એ તો મેં મને કીધું ને હવે એને હાવ લો કોસ્ટમાં વેચવાનું ચાલુ કરેલું. બજારમાં બધાનો નફો તોડીને હું કમાઈ લઉં. હા હા એ 11,999 માં વેચવાનું 12,000 માં ચાલુ કરી. પછી મેં એને કીધું, મેં કીધું તમે જે મટીરિયલ વેચો ને મેં કીધું 7,500 માં તૈયાર થાય છે. મેં કીધું તમે જે મટીરિયલ વેચો ને એ 7,500 માં તૈયાર થાય. અને મેં કીધું 2,000 રૂપિયા નાખો ને એટલે મેં કીધું તમે જે મટીરિયલ આપો ને એના કરતા 2 ગણું મટીરિયલ મેં કીધું જાડું મેં કીધું આપો. મેં કીધું મારો વિષય નથી તો હું તમને કહું છું. મેં કીધું આમાં અંદર ઊંડીને ડૂબકી મારી મેં કીધું એ મટીરિયલમાં બીજો કાંઈ મેં કીધું જાજો ખર્ચો નથી, પણ એક પ્રેસ મરવા જવું પડે ને એ જ એક મોંઘો પડે છે. એ સિવાયનું કાંઈ મોંઘું નથી પડતું.
પછી એટલે આમાં છે ને ઈ મેં લીધી ને ત્યારે અમારે કઈ કારખાનાવાળો છે ને હા 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 ઈ ઝીંગા માછલીના કઈક પ્રોજેક્ટ બનાવતા એનો કઈક કાર્યક્રમ આપતા હા હા એમાં એને કઈક આ ટાંકો કરવાનો કે એમાં કઈક આ મટીરિયલ વપરાતું. હા બરોબર. એટલે મને એનો નંબર આપ્યો, તમે આની હારે વાત કરી લીધી એટલે મેં એને ફોન કર્યો. હા 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 એટલે ઈ ચાલુ કર્યું હતું એની હારે ટાઈપ કરી લીધું એને. હા 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 તમારા કોઈને દેવું નહીં, મારા સિવાય કોઈને નહીં દેવાની. હા. એટલે મેં કીધું કે મારે આવું એક જોતું હોય તો કે ના અમે તમને બરોબર છે. બરાબર. એટલે આ હા 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 ખેડૂતને સસ્તું દેવું, ખેડૂતનું કામ કરવું, હા પૈસા કમાવા સિવાય એકનો મમણો ધંધો જ નથી. ખેડૂતના નામે બધું ચરી જ ખાવું છે. હા. એટલે આ મને ખબર કોલસો વેચે છે ને બેડી વેચે છે એટલે મારા મને બરાબર ના લાગતો, પણ આ તો ખુલાસો થયો. ના એટલે આપડે તો શું છે કે સારા કામ હતું બરોબર, એ આપણે યારે જોડાયેલા હતા ને આપણે યારે સારી રીતે વાતો કરતા ને એ બધું હતું બરોબર. પણ આપણે શું હતું કે ભાઈ સારા કામથી ટૂંકમાં બધું કરે છે. પછી જેમ જેમ જે આપણે અમે પહેલામાં વહેલા જે વિનુભાઈ વરમોરાએ ટ્રાયલ લીધો બરોબર એનો બાયોચાર કોલનો, અને એ પછી ગયા વર્ષે મહેશભાઈ ગઢિયાએ નાખ્યો આપણે એનો આપણે વિડીયો મૂક્યો હતો બરોબર. અને એને લઈ પછી એના 2 ફ્રૂટના ઝાડવામાં નાખ્યો, એમાં થોડુંક રિઝલ્ટ દેખાડું મને ગયાથી મને દેખાડ્યા 2 ફ્રૂટમાં તફાવત હતો ફ્રૂટના ઝાડવામાં. એટલે મેં કીધું ના બરોબર છે, રિઝલ્ટ છે. જમીનમાં ડાયટો તો ઉપર જ નાખ્યો હતો. જમીનમાં ડાયટો તો કેટલો ઊંડો? થોડોક જ, આપણે ખેડ કરીએ એ પ્રમાણે જ, બીજો જાજો ઊંડો નહીં બરોબર. એ એમાં રિઝલ્ટ હતું. પછી એ થયું અને એ પછી ઓલું નાખવાના હતા અને પછી અમારે આ વાત થઈ ને પછી આ ટૂંકમાં આખી મીટિંગ નું આયોજન થયું. પછી દેવેન્દ્રભાઈ પટેલ બરોડા વાળા છે એનાથી વિસ્તૃત માહિતી લઈ અને માહિતગાર થયા અને આખી કર્યું મીટિંગ. અને એ મીટિંગ ના માધ્યમથી આપણે યુટ્યુબમાં વિડીયો મૂક્યા હતા ને એ વિડીયાના માધ્યમથી પ્રચાર પ્રસાર ચાલુ કર્યો એની. અને એ પછી પછી આવું કાંડ કર્યું બરોબર. એટલે પછી કીધું કે ભાઈ આ રીતે થાય તો પોહાય જ નહીં ને, યોગ્ય કીધું હોત બરોબર. આજે બજારમાં આજે સજીવન ફાઉન્ડેશન છે એ 5-5.5 રૂપિયામાં ખેડૂતોને આપે જ છે, 5.5-6 રૂપિયામાં ખેડૂતોને આપે જ છે બરોબર. તો હવે એ તમે 100 કિલો છે એ કોલસો લઈ આવો, હવે તમે એક જીવામૃતનું બેરલ નાખો તો એ બેરલ તમને કેટલાનું પડે ખબર? હું તમને ચાર્જ કરીને આપું તો એ એક જીવામૃતનું બેરલ તમને 2000 રૂપિયાનું પડે. તો તમે તમારી તો તમને બનાવતા તો આવડે જ છે, આવડતું એવું થોડું 100 રૂપિયાનું એક બેરલ બની જાય. વજન વધી જાય ને. હા. આજે એવું હોય તો મારે ડાયરેક્ટ સજેસ્ટ કરી દેવું છે. જો ખેડૂતોની મને ઉપાધિ થતી હોય તો હું તમને ડાયરેક્ટ સજેસ્ટ કરતો ભાઈ તમારે સજીવન ફાઉન્ડેશન માંથી તમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરાવી દો. તમે ક્વોન્ટિટી કયો તો તમને ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા ની બધા તમને ડાયરેક્ટ સીધો એનો બધાનો કોન્ટેક્ટ કરાવી દો. તમે કયો હાલો ભાઈ ઉપલેટા સેન્ટરમાં આવી જાય બરોબર. તો આજુબાજુના તમે ગામડામાં જ્યાં હોય એ તમારે જેટલો જોતો હોય એ પ્રમાણે આડાવડે તમે કોન્ટેક્ટ કરીને લખાવી દો હાલો તમને ત્યાં ઉપલેટા પહોંચાડવા સુધીની જવાબદારી મારી. મારે 2 ફોન બગાડવા પડશે ને હાલો એના ભાઈ છે એના ટૂંકમાં જે ઓલા જે સાઈડ ઉપર જે હોય સુપરવાઇઝર એની યાર કોન્ટેક્ટ કરીને હાલો કહી દઉં કે ભાઈ આને 500 કિલો જોઈએ, 100 કિલો જોઈએ, 1000 કિલો જોઈએ, જે જોઈએ હાલો બરોબર. પણ એમ નહીં, વાથી જે મળે છે 5-5.5 કે 6 રૂપિયાનો બરોબર, એ લઈ ચાર્જ કરી અને 10 રૂપિયામાં. એમાં માટી આવવાની છે. ખાતર તો ઠીક હાલો 10 રૂપિયાનો કિલો પોવાય, પણ એમાં માટી આવવાની છે. પણ એમાં પાણી નાખે એ 10 રૂપિયાનો કિલો લેવાનું આપણે બરોબર. એટલે વાત એ છે નો કરાય, નો જ કરાય ને. ડાયરેક્ટ મારે સજેસ્ટ એ રીતનું કરવાનું રહે કે ભાઈ તમે અહીંથી લઈ લો ને આ રીતે તમે ભાઈ યુઝ કરી શકો. સેવા કેને કહેવાય? સેવા એવું કહેવાય કે તમે માહિતી આપો ખાલી. હા. અને જો તમારાથી જેનાથી નથી પહોંચાય એમ એ તમે એટલા લોકો મને કયો એ હું તમને કરીને આપું. આ તો ડાયરેક્ટ સીધું વેચાણ ચાલુ કરી દેવું એનો કોઈ મતલબ થતો નથી. એટલે મારા હિસાબે મેં છે ને આ કોલસા વિશે પૂછ્યું એટલે આમ તો ખરેખર લાકડીઓ કોલસો જ છે બીજું. હા લાકડીઓ કોલસો જ. આ બધા એવું સમજાય કે લાકડીઓ કોલસો નથી, આ કે ઓક્સિજન વગર જ થાય લાકડીઓ કોલસો. એ તો જૂની વસ્તુ છે. એટલે આ છે ને કાર્બન કાંઈ કામમાં ના આવે. મારે ઘણા ટાઈમ પહેલા ઓમ વાત થઈ હતી. મેં તો કાર્બન ની જમીનમાં જે વાત આવે ને અને મેં કીધું સાહેબ આ કોલસો જે કાર્બન તરીકે તો કે એ સ્વરૂપ એનું જુદું રહે કે ઈ કાર્બન તરીકે ના હાલે. એમાં એવું છે મારા અંદાજ પ્રમાણે એવું કામ કરે. આ કોલસો શું હોય કે ભાઈ પાણીને પકડી રાખતું હોય, એમાં ભેજ રહેતો હોય, શું હોય બેક્ટેરિયાની ગતિવિધિ મળવાય. એમાં શું છે, એમાં જે નસું હોય ને નસું
એ નસુની જગ્યા થતી હોય, બરોબર. નસુ છે એ ભરી જતી હોય કે નસુની જગ્યા થતી હોય કે નસુ ફૂલતી હોય, XY જે થતું હોય, બરોબર. એટલે એમાં છિદ્રો થયા અને એનો ભેદ છે એ બધો બળી જાય. એનું જે એની સ્ટ્રક્ચર છે એમનેમ છે. પછી એને ચાર્જ કરીને જમીનમાં નાખવામાં આવે જીવામૃત. તો બરોબર, જીવામૃતમાં જે બેક્ટેરિયા થયા છે ડેવલપ, એ બેક્ટેરિયા બધા એમાં વસવાટ કરે, બરોબર. અને જયારે જમીનમાં નાખવામાં આવે તો એ ગતિવિધિ કરી અને જયારે પાછું ક્યાંય ન હોય ત્યારે તો જમીન કરતા કોલસામાં ભેજ હોય, પાછા ન્યા આવીને વસવાટ કરે. ભેજ જાળવી રાખે ને એ બધું એમાં કામ કરે. હા, એના અભ્યાસ આગળ પછી એમાં જે પ્લસ માઇનસ પોઈન્ટ છે એ મૂકશું, એવું નથી. અત્યારે આપણે પ્લસ પોઈન્ટ જ મૂક્યો છે, પણ એના માઇનસ જે હશે ને એના વિષય ઉપર જાવ. એવું થોડું છે આપણે જે વસ્તુ આમાં આમલી દેખાડી ખેડૂતોને એ જ વસ્તુ ઉપર આગળ હાલવું જોઈએ ને એ વસ્તુ ઉપર વિશ્વાસ કરવો જોઈએ. જેમ આપણે ટ્યુબ ઉપર જેમ કર્યું હતું એ જ વસ્તુ ઉપર આના ઉપર આપણે આવશું. મેં તો છે ને ઓલો પ્લાન્ટ મૂક્યો હતો ને, એટલે ઈ અમને જે સમજાતું હતું ને એટલે અમને હવે તો ખબર પડી તમે આ બધા છે ને આ બધા મહેનત ઓછી થાય ને વસ્તુ હાથમાં આવી જાય સારું થતું હોય તો આ કેમિકલ વાપરવું નહીં એમ, અને આપણે સારું થાય લોકોને સારું ખવડાવે. આ છે ને આ ફર્ટિલાઇઝર વાળા માથી મૂકીને આ બાજુ ખબર છે ખેડૂત આ બાજુ મોટું કર્યું તો એ બાજુ હામાં આવીને બેસી ગયા, બીજું કઈ નહીં. એટલે કરવો હોય ને જીવામૃત નો ઓપન પ્લાન્ટ છે એ કરાય. પછી જો ઘણા લોકો હે ને ઓલો નિંદામણ નો પ્લાન્ટ કર્યો, બરોબર. વાડીએ 2-3 ગાયું હોય ને મોટો બધો ટાંકો બનાવેલો હોય, બરોબર. હવે એનું આખું વાહિંદુ એમાં નાખવાનું, નિંદામણ એમાં નાખવાનું, બધું એમાં નાખી દે, બરોબર. અને એનું પાછું જે બધું ઓલું નીકળે ને પ્રવાહી, નીચે વાલ મૂકેલા હોય, નીચે આમ આગળ જારી મૂકેલી હોય, બરોબર, પાણીનો ભરતી, એનું જે પ્રવાહી નીકળે ને એ પાછું જમીનમાં પાય એના સારા રિઝલ્ટ હોય છે, કામે આપે છે. અને પાછો જયારે પાછો ખાલી કરે ને ત્યારે ખાતર એમાંથી કાઢે ને હુકાઈ ગયું ત્યારે ઉનાળામાં એકદમ ચાની ભૂકી જેવું બારીક ખાતર પાછું એમાંથી નીકળે, જે પાયા ખાતરમાં આપણે ઘનજીવામૃત નાખવું ને એવું નીકળે. હાલો અત્યારે એવો અનુભવ થયો ખેતીમાં, મેં તો બધી ટ્રાય કરી લીધી. બરાબર, સૌથી પહેલા તો તમારું પાણી સુધારવું પડે. પાણી નો મુખ્ય રોલ છે. પાણીની અંદર જે આપણે ઊંડા પાણી ગયા ને એમાં જે ક્ષાર અલગ અલગ જગ્યાના, અલગ અલગ જમીનના, અલગ અલગ પ્લાન્ટમાં અલગ અલગ ક્ષાર છે. એ ક્ષાર છે જમીનનું બંધારણ બગાડે, પોરોસિટી ઘટાડે. જમીનમાં જર્મિનેશન ના થાય ત્યાં એના પ્રોબ્લેમ ચાલુ થાય. 100% પાણીનો મુખ્ય પ્રોબ્લેમ છે. 100%. પાણી તમે ના સુધારો ને એટલે તમે બાકીની બધી વસ્તુ ગમે તે કરો પાણીનો જ મેઇન રોલ પાણીનો જ છે, બરાબર. તો રાયસીભાઈ નું ખેતર ને એ જે કરે ને એનું પાણી બહુ ખરાબ છે, એનું રિપોર્ટ કરાયો. તો એની જે મહેનત છે ને એ મહેનત પણ ખેડૂત ના કરી શકે. કારણ કે ઠાણના રાબડા પ્રવાહ